નમો ભગવતે વાસુદેવાય નમઃ. જય શ્રી કૃષ્ણ. મિત્રો, આજે આપણે સાંભળીશું ગરુડ પુરાણનો 11મો અધ્યાય. ગરુડજીએ કહ્યું, હે કેશવ, કૃપા કરીને મને દશહરા વિધિ વિશે જણાવો. તેને કરવાથી કયું પુણ્ય પ્રાપ્ત થાય છે અને પુત્રની ગેરહાજરીમાં કોણે તે કરવું જોઈએ? ભગવાન શ્રી કૃષ્ણએ કહ્યું, હે તક્ષ, હવે હું તમને દશાગાત્ર વિધિ કહીશ, જેના પાલનથી એક સદાચારી પુત્ર તેના પિતાના ઋણમાંથી મુક્ત થાય છે. પિતાના મૃત્યુ પછી પુત્રએ શોકનો ત્યાગ કરવો જોઈએ, ધીરજ રાખવી જોઈએ અને સદાચારી વૃત્તિ સાથે તેના પિતા માટે પિંડદાન જેવી વિધિઓ કરાવવી જોઈએ. તેણે આંસુ ન વહાવવા જોઈએ, કારણ કે ભૂત પિતાના રૂપમાં સગાવાલાઓ દ્વારા વહેતા આંસુને લાળ પીવા માટે મજબૂર છે. તેથી આ સમયે વ્યક્તિએ વિલાપ કરીને બિનજરૂરી રીતે રડવું જોઈએ નહીં. ભલે કોઈ વ્યક્તિ હજારો વર્ષો સુધી દિવસ રાત શોક કરે, પણ આત્મા ક્યાંય દેખાશે નહીં. જન્મ લેનારનું મૃત્યુ નિશ્ચિત છે અને મૃત્યુ પામેલાનો પુનર્જન્મ પણ નિશ્ચિત છે. તેથી જ્ઞાનીઓએ જન્મ અને મૃત્યુના આ અનિવાર્ય ચક્ર વિશે વિલાપ ના કરવો જોઈએ. એવું કોઈ દેવી કે માનવીય સાધન નથી જેના દ્વારા મૃત્યુ પામેલો વ્યક્તિ ફરીથી અહીં પાછો આવી શકે. જો અનિવાર્ય લાગણીઓનો સામનો કરવાનો શક્ય હોત તો નલ, રામ અને યુધિષ્ઠિર મહારાજે દુઃખ સહન ના કર્યું હોત. આ દુનિયામાં કોઈની સાથે કાયમ રહેવું અશક્ય છે. જ્યારે પોતાના શરીર સાથે આજીવન જોડાણ શક્ય ન હોય તો પછી અન્ય જીવો સાથે અંતિમ જોડાણનું શું? જેમ કોઈ મુસાફર છાયામાં આરામ કરે છે અને પછી વિદાય લે છે, તેવી જ રીતે જીવો દુનિયામાં એકબીજાને મળે છે. તેમના પૂર્વ નિર્ધારિત કાર્યોના પરિણામોનો અનુભવ કર્યા પછી તેઓ તેમના ગંતવ્ય સ્થાન માટે પ્રયાણ કરે છે. સવારે તૈયાર કરેલો ખોરાક સાંજ સુધીમાં નાશ પામે છે. આવા નાશવંત ખોરાકના રસથી પોસાયેલા શરીરની સ્થાયીતા વિશે શું કહી શકાય? ઉપરોક્ત વિચાર પિતાના મૃત્યુથી થતા દુઃખ માટે દવા જેવો છે. તેથી આનો યોગ્ય રીતે વિચાર કર્યા પછી પુત્રએ અજ્ઞાનથી થતા દુઃખનો ત્યાગ કરવો જોઈએ અને તેના પિતાના અંતિમ સંસ્કાર કરવા જોઈએ. પુત્રની ગેરહાજરીમાં પત્નીએ અંતિમ સંસ્કાર કરવા જોઈએ. પત્નીની ગેરહાજરીમાં ભાઈએ અંતિમ સંસ્કાર કરવા જોઈએ અને ભાઈની ગેરહાજરીમાં બ્રાહ્મણના શિષ્ય અથવા સપિંડ વ્યક્તિએ અંતિમ સંસ્કાર કરવા જોઈએ. હે ગરુડ, પુત્રવિહીન વ્યક્તિના મૃત્યુ પર દશાગાત્ર અને અન્ય ધાર્મિક વિધિઓ તેમના મોટા કે નાના ભાઈના પુત્રો અથવા પૌત્રો દ્વારા કરવી જોઈએ. મનુજીએ કહ્યું છે કે જો એક જ પિતાથી જન્મેલા ભાઈઓમાંથી કોઈ એકને પણ પુત્ર હોય તો બધા ભાઈઓએ તે પુત્ર દ્વારા પિતા બની શકે છે. જો કોઈ પુરુષની ઘણી પત્નીઓમાંથી કોઈ એક પુત્રની માતા બને છે તો તે બધા તે એક પુત્ર દ્વારા માતા બને છે. જો બધા ભાઈઓ નિસંતાન હોય તો તેમના મિત્રએ પિંડદાન કરવું જોઈએ અથવા બધાની ગેરહાજરીમાં કોઈ પૂજારીએ વિધિ કરવી જોઈએ. આ વિધિને અવગણવી ના જોઈએ. જો કોઈ પુરુષ કે સ્ત્રી તેમના નજીકના મિત્રના અંતિમ સંસ્કાર કરે છે તો અનાથ ભૂત માટે વિધિ કરીને તેમને લાખો યજ્ઞનું ફળ મળે છે. હે પક્ષી, પુત્રએ પિતાના દશાગાત્ર અને અન્ય વિધિઓ કરવી જોઈએ. પરંતુ જો મોટો પુત્ર મૃત્યુ પામે છે તો અપાર સ્નેહ હોવા છતાં પિતાએ દશાગાત્ર અને અન્ય વિધિઓ ના કરવી જોઈએ. જો ઘણા પુત્રો હોય તો પણ ફક્ત એક જ પુત્રએ દશાગાત્ર, સપિંડન અને અન્ય 16 શ્રાદ્ધ કરવા જોઈએ. પૂર્વજોની મિલકત વેચાઈ ગયા પછી પણ ફક્ત એક જ વ્યક્તિએ દશાગાત્ર, સપિંડન અને 16 શ્રાદ્ધ કરવા જોઈએ. પરંતુ સંવત્સરિકા અને અન્ય શ્રાદ્ધો વિભાજિત પુરુષોએ અલગથી કરવા જોઈએ. તેથી મોટા દીકરાએ દિવસમાં ફક્ત એક જ વાર ભોજન કરવું જોઈએ.
જમીન પર સૂવું જોઈએ, બ્રહ્મચર્ય પાળવું જોઈએ અને પછી શુદ્ધ થયા પછી ભક્તિભાવથી દશાગાત્ર અને શ્રાદ્ધ વિધિઓ કરવી જોઈએ. 7 વખત પૃથ્વીની પરિક્રમા કરવાનું ફળ એ છે જે પુત્રને તેના માતા પિતા માટે વિધિઓ કરવાથી મળે છે. જે પુત્ર દશાગાત્રથી લઈને વાર્ષિક શ્રાદ્ધ સુધી પોતાના પિતા માટે શ્રાદ્ધ વિધિઓ કરે છે તેને ગયા શ્રાદ્ધનો લાભ મળે છે. દિવસના મધ્યમાં કોઈ કુવા, તળાવ, બગીચા, તીર્થ સ્થળ કે મંદિરમાં જઈને કોઈ પણ મંત્રનો જાપ કર્યા વિના સ્નાન કરવું જોઈએ. શુદ્ધ થયા પછી દક્ષિણ તરફ મુખ રાખીને ઝાડના પાયામાં એક વેદી બનાવો અને તેને ગાયના છાણથી ઢાંકી દો. તે વેદી પર કોષના પાંદડાથી બનેલા દર્ભમય બ્રાહ્મણને સ્થાપિત કરો અને તેમને પદથી પૂજન કરો અને અત્ય પુષ્પ સંકાશન જેવા મંત્રોથી તેમની પૂજા કરો. આ પછી પિંડ ચડાવવા માટે મૃતકની સામે કુશ આસન મૂકો. નામ અને મંત્રનો ઉચ્ચાર કરતી વખતે રાંધેલા ચોખા અથવા જવના લોટથી બનેલો પિંડ ચડાવો. ઉસીર, ચંદન અને ભૃંગરાજના ફૂલો ચડાવો. ધૂપ, દીવા, નૈવેદ્ય, સોપારી અને દક્ષિણા અર્પણ કરો કે પછી અનાજ, દૂધ અને પાણીથી ભરેલું પાત્ર અર્પણ કરો અને આ પિંડ સામગ્રી દ્વારા મારા દ્વારા ફલાણા નામના ભૂતને અર્પણ કરવામાં આવે. પ્રેત શબ્દનો ઉચ્ચાર કર્યા પછી મૃતકને અર્પણ કરવામાં આવેલ ખોરાક, કપડાં, પાણી, પ્રવાહી અથવા અન્ય કોઈ પણ વસ્તુ શાશ્વત લાભ લાવે છે. તેથી સપિંડ વિધિની શરૂઆત સુધી પુરુષો અને સ્ત્રીઓ બંને પ્રેત શબ્દનો ઉચ્ચાર કરવો જોઈએ. પહેલા દિવસે પિંડ ચડાવવા માટે જે અનાજનો ઉપયોગ થાય છે તે જ 9 દિવસ સુધી ઉપયોગ કરવો જોઈએ. 9મા દિવસે બધા સપિંડોને મૃતકને તેલ લગાવવું જોઈએ. મૃતક માટે સ્વર્ગની કામના કરવી જોઈએ. ઘરની બહાર સ્નાન કર્યા પછી દુર્વા એટલે કે ઘાસ અને લાવા લો અને સ્ત્રીઓને આગળ રાખીને મૃતકના ઘરે જાઓ અને કહો, તમારો પરિવાર દુર્વાની જેમ વધે અને લાવા જેવો વિકાસ કરે. આ કહીને દુર્વા સાથે મિશ્રિત લાવાને તેના ઘરની આસપાસ ફેલાવો. હે ખંગેશ્વર, 10મા દિવસે માંસ સાથે પિંડ કરવો જોઈએ. જોકે કળિયુગમાં શાસ્ત્રો દ્વારા માંસ અને સાથે પિંડ ચડાવવાની મનાઈ હોવાથી માંસ સાથે પિંડ કરવો જોઈએ. 10મા દિવસે મુંડન કરવું જોઈએ અને સંબંધીઓનું મુંડન કરવું જોઈએ. વિધિ કરનાર પુત્રનું પણ ફરીથી મુંડન કરાવવું જોઈએ. 10 દિવસ સુધી દરરોજ બ્રાહ્મણને મીઠાઈ ખવડાવવી જોઈએ અને હાથ ધોઈને ભગવાન વિષ્ણુનું ધ્યાન કરવું જોઈએ અને આ રીતે ભૂત મુક્તિ માટે પ્રાર્થના કરવી જોઈએ. જે લોકો અતસી ફૂલ જેવું તેજ ધરાવતા અને પીળા વસ્ત્રો પહેરેલા અચ્યુત ભગવાન ગોવિંદને નમન કરે છે તેમને કોઈ ભય નથી. હે ભગવાન વિષ્ણુ, શરૂઆત કે અંત વિના શંખ, ચક્ર અને ગદા ધારણ કરનારા, અવિનાશી અને કમળ જેવી આંખો ધરાવતા તમે જ ભૂતને મુક્તિ આપનારા છો. આ રીતે શ્રાદ્ધના અંતે દરરોજ આ પ્રાર્થના મંત્રનો પાઠ કરવો જોઈએ. ત્યારબાદ સ્નાન કરવું જોઈએ, ઘરે જવું જોઈએ, ગાયને ઘાસ ચડાવવું જોઈએ અને પછી ખોરાક લેવો જોઈએ. આ રીતે ગરુડ પુરાણ હેઠળના સારાંશમાં દશગાત્ર વિધિ નિરૂપણ નામનો 11મો અધ્યાય અહીંયા પૂર્ણ કરીશું. તો મિત્રો, ફરી આપણે મળીશું બીજા એક નવા અધ્યાય સાથે. ત્યાં સુધી નમસ્તે, જય માતાજી, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ.